11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સરથાણા કન્વેન્શન સેન્ટર ખાતે જિલ્લા કક્ષાના યોગ દિનની ઉજવણીમાં ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તો વન મંત્રીએ કહ્યું હતું કે સમગ્ર માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી વડાપ્રધાને સમગ્ર વિશ્વને યોગથી જોડ્યું છે. વૈશ્વિક ફલક પર 21મી જૂને વિશ્વ યોગ દિવસ નિમિત્તે સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે ગુજરાત રાજ્ય રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિના વિભાગ દ્વારા આયોજિત જિલ્લા કક્ષાના યોગ દિનની ઉજવણી વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કરાઈ હતી. 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છા પાઠવતા વન રાજ્યમંત્રીએ જણાવ્યું કે યોગ એ ભારતની પ્રાચીન સંસ્કૃતિની વિશ્વને મળેલી અમૂલ્ય ભેટ છે. તેથી સમગ્ર માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી વડાપ્રધાનશ્રીએ સમગ્ર વિશ્વને યોગથી જોડ્યું છે. ભાષા કે સરહદોના ભેદ ભૂલીને સ્વાસ્થ્યની, શાંતિ અને એકતાના પ્રતીક રૂપે યોગ દિનની ઉજવણી થઈ રહી છે. વધુમાં કહ્યું હતું કે આ વર્ષે યોગ ફોર વન અર્થ વન હેલ્થની થીમ દ્વારા સ્વસ્થ સમાજ, સ્વસ્થ પૃથ્વીના નિર્માણની રચના કરવાનું ધ્યેય છે. સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાતના ધ્યેય સાથે યોગ દિનની ઉજવણી કરવાનો હેતુ ઘર, શાળાઓ અને કાર્યસ્થળ સુધી યોગ પહોંચાડી લોકોને માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય જાળવવા જાગૃત કરવાનું છે. મંત્રીએ વધુમાં કહ્યું કે યોગ જીવન જીવવાની કળા અને વિજ્ઞાન છે. સ્વસ્થ અને નિરોગી જીવન માટે નિયમિત યોગ આવશ્યક છે. યોગ શરીર સાથે મનને પણ સ્વસ્થ રાખે છે. શરીર સાથે મનની મર્યાદાઓ પર વિજય મેળવવા યોગ ખૂબ જરૂરી છે એમ જણાવતા મંત્રીએ વધુને વધુ લોકો યોગ અપનાવી સ્વાસ્થ્ય પ્રેમી બને તેવું આહ્વાન કર્યું હતું. તો આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી વિશાખાપટ્ટનમથી જોડાયા હતા અને દેશવાસીઓને મેદસ્વીતા મુક્તિ સાથે યોગ દ્વારા સ્વાસ્થ્ય તંદુરસ્તીનો પ્રેરણા સંદેશ આપ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડનગરથી રાજ્યકક્ષાના યોગ દિનની ઉજવણીના સંબોધનનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું હતું. સુરતમાં 45 મિનિટના કોમન યોગ પ્રોટોકોલમાં મંત્રી મુકેશભાઈ, સાંસદ મુકેશભાઈ દલાલ, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, પુણેશભાઈ મોદી, મનુભાઈ પટેલ, સંગઠન પ્રમુખ પરેશભાઈ પટેલ, શાસક પક્ષ નેતા શશી ત્રિપાઠી, જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગી, સુરત મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલ, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ સહિત વિવિધ વિભાગના અધિકારી અને કર્મચારીઓ, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ, યોગ બોર્ડના કર્મયોગીઓએ યોગાસનમાં જોડાયા હતા. मेरा नाम जानवी सिंघानिया है. मैं 8th स्टैंडर्ड में अग्रवाल विद्या विहार में पढ़ती हूँ. मैं वन ईयर से योगा कर रही हूँ और मैं आप लोगों को भी बोलूँगी कि योगा करो. उससे हमारा स्टडी में फोकस बढ़ता है, हमारा पढ़ाई में ज़्यादा मन लगता है, हमारी बॉडी शांत रहती है और हम फुल डे एनर्जेटिक रहते हैं. तो आप सब भी रोज़ योगा करना. थैंक यू. મારું નામ વેદાંત પંચાલ છે. હું 9મા ધોરણમાં ભણું છું અને મારી સ્કૂલનું નામ શ્રી શ્રી રવિશંકર છે. છેલ્લા 1 વર્ષથી હું યોગા કરું છું. મને ભણવામાં કોઈ સ્ટ્રેસ નથી આવતું. એ એનર્જેટિક ફીલ કરે છે ને ઘણી વસ્તુમાં કામ આવે છે. અને અમારા સ્કૂલમાં બહુ બધી યોગાની ટેકનિક્સ થાય છે, જેમ કે ભસ્ત્રિકા, સુદર્શન ક્રિયા. એનાથી બી કંઈ સ્ટ્રેસ નહીં થાય. તો મેં બધા સ્ટુડન્ટને કહું છું કે તમે આ યોગા કરો ને આપણા મનને શાંત કરો. मेरा नाम विधि माहेश्वरी है. मैं 8th स्टैंडर्ड में पढ़ती हूँ अग्रवाल विद्या विहार में और मैं 1 साल से योगा कर रही हूँ और मुझे फोकस में, फ्लेक्सिबिलिटी में और रिलैक्सेशन में हेल्प मिलती है योगा करने से. મારું નામ દક્ષ પંડ્યા છે. હું શ્રી શ્રી રવિશંકરનો છોકરો છું. હું 10મી ધોરણમાં ભણું છું. યોગા કરવાથી બહુ ફાયદા થાય છે. ભણવામાં કોન્સન્ટ્રેશન પણ વધે છે ને હું બીજા બધા છોકરાઓને પણ કહું છું કે તમે પણ યોગા કરો ને આપણી હેલ્થને વધારો. થેન્ક યુ. હું 5 વર્ષથી યોગા કરું છું.